બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુ શુકાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયના મુખ્ય ગ્રંથ વચનામૃતમાં કાર્યાણીનું ત્રીજું, જેની પ્રશંસા કરતા શ્રીમુખે કહ્યું છે કે આ સુખમુનિ બહુ મોટા સાધુ છે અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે એ દિવસથી એમનો ચડતો ને ચડતો રંગ છે, પણ મંદ પડતો નથી, માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે. સ્વામિનારાયણ ભગવાનના જમણા હાથનું બિરુદ પ્રાપ્ત કરનાર સદગુરુ શ્રી શુકમુનિને યોગીરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ઓમ શ્રી શુકાનંદ મુનિન્દ્રાય નમઃ આ મંત્ર દ્વારા મહાપૂજામાં સ્થાન આપી યાવત ચંદ્ર દિવાકરવ ગૌરવવંતા બનાવ્યા છે. સંપ્રદાયના ઇતિહાસમાં આજીવન દાસત્વના દસ્તાવેજ જેવી જિંદગી જીવનાર સદગુરુવર્ય શ્રી શુકાનંદ સ્વામી મહારાજના અતિ વહાલા સંતોમાંના એક હતા, જેમણે સદા સ્વામિનારાયણ ભગવાનની સાથે રહી એમના અંતરનો હૃદયગત અભિપ્રાય જાણ્યો. પછી બધા રહસ્ય દયાણી સારા સારા સંતો ભક્તોને જેને ખૂબ સમજાવ્યા, અર્થાત જિંદગી પર્યંત જીવન પર્યંત તેને કથા વાર્તા કરી સ્વામિનારાયણ ભગવાનના ગુણો ગાયા, સાંભળ્યા અને સત્સંગનું ખૂબ પોષણ કર્યું હતું. વળી જેઓ માન અપમાનમાં સદા શાંત રહ્યા હતા, જેમના જીવનમાં હર્ષ અને શોકની હિડકી આવી નહીં, જેમણે પોતાને શરણે આવેલાનું સદા પ્રિય કર્યું, એવા મોટા મોટા સદગુણોના નિધિ સમાન સદગુરુ શ્રી શુકાનંદ સ્વામીને અમારા વંદન છે. સદગુરુ શ્રી શુકાનંદ સ્વામીના વંદના કરતા મૂળીના મુક્તરાજ વાઘજી ભગત ગ્રંથના આરંભમાં લખે છે. અમારા મૂળીમાં વાઘજી ભગત બહુ સારા કવિ હતા. એમને ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથ છે શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા. આવા 2 ભાગ છે. તો એ ગ્રંથની અંદર વાઘજી ભગત શુકાનંદ સ્વામીને વંદના કરતા કહે છે કે પત્રો દેશ વિદેશથી પ્રભુ કને આશ્રિત નાયાવતા ભાવેથી ભગવંત પત્ર સુણીને રાજી અતિશે થતા તેનો ઉત્તર તુર્ત નિજ સમીપે જે પાસ લખાવતા એવા શુક મુનિ સહાય કરજો આ ગ્રંથને ગાવતા. પરોક્ષને પ્રસન્ન કરવા એ બહુ કઠણ કામ નથી. કેમ છે? એમાં અહમને ઘસારો આવતો નથી.
પ્રગટ હોય તો ભેગા રહેવાથી કોઈક રોકે, કોઈ ટોકે, કંઈક કીધા કરે, એનો મહિમા સમજો ને એ અઘરો છે. આજે નારદ મુનિ આદિક જે ગોપીઓની વાત આવે, અર્જુનની વાત આવે તો બધા એને મહિમા સમજાય કે હોય કેવા હતા, પણ ભેગા રહેતા હોય ત્યારે મહિમા સમજવો એ અઘરું હોય છે. પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત, પરંતુ પ્રગટ હરિ કે પ્રગટ સંતને પ્રસન્ન કરવાને એ ઘણું કઠણ કામ છે. કેમ જે પ્રગટને રાજી કરવામાં અહમ અને આસક્તિ બંને છોડવા પડે છે. શુકાનંદ સ્વામી આ બંને દોષથી મુક્ત હતા. સ્વામીનો જન્મ ક્યાં થયો હતો, એમના માતા પિતા નામ શું હતા, કેવી રીતે દીક્ષા લીધી, કેવી રીતે અને ક્યાં તેઓ ધામમાં ગયા, એ હવે આપણે ટૂંકમાં જોઈએ. ધન્ય ધન્ય ગુજરાતને, ધન્ય ધન્ય ડભાણ ગામ, ધન્ય ધન્ય બ્રાહ્મણ કુળને, ધન્ય જગન્નાથ નામ, ધન્ય ધન્ય માતા સદાબા, ધન્ય પિતા પ્રભાશંકર, એમને આંગણ જનમિયા શુકમુનિ અતિ સુંદર. કહેવાય છે કે પૂર્વ જન્મમાં વ્યાસ ભગવાનના પુત્ર શુકદેવજી હતા, જેમણે ભાગવતની કથા સંભળાવી 7 દિવસમાં પરીક્ષિત રાજાનો મોક્ષ કર્યો હતો. આવા સિદ્ધયોગી શુકમુનિનો જન્મ ગુજરાત પ્રાંતમાં ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ડભાણ ગામે બ્રાહ્મણ કુળમાં થયો હતો. એમની માતાનું નામ સદાબા હતું, પિતાનું નામ હતું પ્રભાશંકર. આ સદાબા મૂળ વડોદરાના હતા. એમના લગ્ન ડભાણના પ્રભાશંકરભાઈ સાથે થયા હતા. લગ્ન થયા એટલે ડભાણ આવ્યા, મૂળ વડોદરાના. આ બંને દંપતી પરમાત્માના પરમ ભક્ત અને સંત પ્રેમી હતા. નિત્ય લાલજીની પૂજા કરતા, ભિક્ષાવૃત્તિ કરી જીવન નિર્વાહ કરતા હતા. ડભાણના ઘણા પટેલો બ્રાહ્મણોમાં ખૂબ શ્રદ્ધા રાખનારા હતા. તે પૈકીના એક બ્રાહ્મણ પ્રિય જેસંગ પટેલ, એ પટેલે પ્રભાશંકરભાઈને એક આંબો દાનમાં આપ્યો હતો. તેથી આંબાની જ્યારે કેરીઓ આવે ને ત્યારે પ્રભાશંકરભાઈ કેરીઓને ઘેર લાવે, કેરીનો રસ કાઢી સદાબા લાલજીને થાળ ધરાવે અને ગદગદ કંઠે પ્રાર્થના કરતા કહે, હે મારા નાવલિયા નાથ, હે આત્માના આરામ, હે પ્રભુજીના પ્યારા સંતો, એકવાર મારે ઘેર રસ રોટલી જમવા આવો. આવીને મારો થાળ જમો તો મારું અંતર ટાઢું થાય. નાભીનો નાદ પ્રાર્થના નારાયણ જરૂર સાંભળે છે. સદાબાની આવી પ્રાર્થના શ્રી હરિ એકવાર સાંભળી પ્રભુ પોતે દિવ્ય રૂપે એમના ઘરે જમવા પધાર્યા. આવા સંત પ્રેમી સદાબા પરોક્ષના કોઈ સાધુ સંન્યાસી આવે તો પણ અતિ આગ્રહ કરીને ઘરે લઈ જતા, એને ભાવથી ભોજન કરાવતા, શ્રદ્ધાથી સેવતા અને સૌનો રાજીપો લેતા આવા અતિ દયાળુ હૃદયના સદાબા હતા. સદાબા એકવાર પ્રેમથી પ્રભુ આરાધના કરતા સૂતા હતા. એ રાત્રિએ સદાબાને અલૌકિક સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નમાં સ્વામિનારાયણ ભગવાને યોગી રૂપે દિવ્ય દર્શન આપ્યું. સ્વપ્ન પૂર્ણ થતાં તેઓ જાગૃત થયા. સ્વપ્નની વાત પોતાના પતિને કહેવા લાગ્યા.
સ્વામીનાથ, આજે સ્વપ્નમાં મને એમ જણાણું કે આપણે કોઈ મહાયોગી આવ્યા ને રાત રહ્યા. એમને મને કહ્યું કે હે દેવી, તમારે ઘેર થોડા દિવસોમાં શુકદેવજીનો જન્મ થશે, તમારી બધી જ પેઢીઓનો ઉદ્ધાર કરશે. તે યોગી કોઈ મહાતપસ્વી હોય એવા જણાતા હતા. વળી તેઓ જતાં જતાં એમ બોલ્યા, સદાબા, પુત્રના જન્મ પહેલાં તમારે એકવાર આપતકાળ આવશે, પણ તમે મૂંઝાઈશો નહીં, અમે તમારી રક્ષા કરશું. હે પતિદેવ, એ આપતકાળ કેવો હોય છે? ત્યારે પ્રભાશંકરભાઈ કે એ અત્યારથી આપણને કેમ જણાય, કઈ રીતે ખબર પડે શું દુઃખ આવવાનું હોય છે? બધી વાતો અત્યારથી જાણી લેવાથી પણ જીવન સુખમય રહેતું નથી. એ સારું કર્યું ભગવાને. ભવિષ્યમાં શું થવાનું છે એ આપણને ખબર પડે ને તો તમે જિંદગી જ ન જીવી શકો. અજ્ઞાનમય સુખમય જિંદગી પસાર કરવામાં ઉપયોગી છે, માટે એ જાણવાની કોશિશ કરશો નહીં. જે રહસ્ય તમને યોગીએ જણાયું નથી એ આપણે જાણવું નહીં. કેમ છે? એમાં જ આપણું ભલું છે. બહુ હાથ દેખાડીને જાણવાનું ઈચ્છા ન રાખવી. વળી સદાબા કહે, સ્વામીનાથ, એ યોગી એમ પણ કહ્યું છે, જે સુખજી તમારે ત્યાં જન્મ છે તે અમારા ધામના નિવાસી આવશે. એ બાળક તમે અમને આપશો ને? ત્યારે મેં કહ્યું, હે યોગીરાજ, સુખેથી તમે રાખજો. એ આજે મને સ્વપ્ન આવ્યું. એના પતિને વાત કરી. આ વાત સાંભળીને પ્રભાશંકરભાઈ સદાબાને કહ્યું કે સતી, તમારા મોટા ભાઈ કેમ છે? સ્વપ્નમાં તમને આવી રીતે ઘણીવાર મોટા યોગી કે સંતના દર્શન થાય. વળી આપણે ઘેર ઘણા સંન્યાસી આવે, તમે એને પ્રેમથી જમાડો, સેવા કરો, એટલે પ્રભુ રાજી થઈને તમને આવું સ્વપ્ન આવ્યું છે. પછી સદાબા હરે ફરે, દેહ ક્રિયા કરે, રસોઈ કરે, પણ સ્વપ્નમાં જે યોગીના દર્શન થયા હતા ને એ વાત કઈ હતી તેને તેઓ વારંવાર યાદ કરે. એ દિવસની રાહ જોયા કરે. સદાબા સ્વપ્નમાં આવેલા ભગવાનને એક પળવાર ભૂલતા નહીં. નીલકંઠ વર્ણી વેશે ભગવાન દર્શન આપેલા. તેથી સદાબાને નિત્ય નિત્ય જોગીમાં નવલો પ્રેમ વધવા લાગ્યો. આ રીતે દિવસો ઉપર દિવસો જતા પ્રભુની ઈચ્છાથી સદાબાના ગર્ભમાં મુક્તાત્મા એવા સુખમુનિ પધાર્યા. 7 માસ થયા એ સમયે પ્રભાશંકરભાઈના નાકમાં માળણ કહેતા નાની ફોડકી થઈ નાકમાં, અને ફોડકી ફૂટી એટલે એવી નજીવી બીમારીમાં ધામમાં જતા રહ્યા. કીધું ને આપતકાળ આવશે, પતિ ધામમાં જતા રહ્યા પ્રભાશંકરભાઈ. ત્યારે સદાબાને સ્વપ્નની વાત યાદ આવી. જોગીએ કહ્યું હતું કે તમારે એક આપતકાળ આવશે. એ આવ્યો, પરંતુ આ અચાનક આવેલા રંડાપાથી અંતરમાં ઘણું દુઃખ થયું ને. ત્યારે સ્વામિનારાયણ ભગવાને એમના અંતરમાં પ્રવેશ કરીને ખૂબ ધીરજ આપી. સ્વામિનારાયણ ભગવાને આપેલી ધીરજના કારણે તેઓ આવો મોટો આપતકાળ પણ સહેજે પાર ઉતરી ગયા. સંસારી જીવનમાં પતિ અને પત્ની જ્યારે એક પાત્ર છૂટું થાય ત્યારે એને બહુ દુઃખ થતું હોય છે. કારણ કે પાછળની જિંદગીમાં એકલા વ્યતીત કરવું બહુ અઘરું હોય છે. દીકરા સારા હોય તો વાંધો નહીં, એમાંય જ્યારે દીકરાઓ સાથ ન આપે ત્યારે એને બહુ જ લાગી આવતું હોય છે. એટલે ભગવાને એમને ધીરજ આપી, જેને કારણે હવે સદાબાને 9 માસ પૂરા થતાં સંવંત 1852 શ્રાવણ સુદ પૂનમ ગુરુવારના દિવસે મધ્યાહન સમયે પુત્રનો જન્મ થયો.
બંને માણસ હોય ને તો શાયદ દીકરા વિરોધમાં જાય છતાંય પણ બે માણસ સારી રીતે જિંદગી પૂરી કરી શકતા હોય છે. પુત્ર જન્મ સમયે કુટુંબીઓ તથા ગામના સર્વે માણસોને ખૂબ આનંદ થયો. જ્યારે આ પુત્રોને જન્મ થયો ને ત્યારે તે દિવસે ગામમાં એક સુખી પરિવારે મહોદય પર્વ રાખ્યું હતું. મહોદય પર્વ એટલે શ્રવણ નક્ષત્રનો મધ્ય ભાગ અને વ્યતિપાતનો છેલ્લો ભાગ આવે એવો એક પુણ્ય યોગ. તે સમયે પુણ્ય કરવાથી બહુ ફળ મળે છે. તેથી ગામમાં સૌ બ્રાહ્મણો ભોજન કરતા હતા. આવા સમયે સ્વામીનો જન્મ થયો. આ એનું મહાભાગ્ય સૂચવે છે. સ્વપ્નની વાત સાચી ઠરી. સદાબાને અતિ આનંદ થયો. પોતાના લાડલા પુત્રનું નામ જગન્નાથ રાખ્યું. પતિધામમાં ગયા બાદ એમને દીકરાનો જન્મ થયો. હવે આ રીતે ભગવાને દીકરો આપ્યો અને ભગવાને જ એમના તમામ દુઃખો ટાળ્યા. માટે જગતના નાથ એવા પરમાત્માને સદાબા અતિ પ્રેમથી ભજવા લાગ્યા. હવે દિવસે દિવસે જગન્નાથ મોટા થવા લાગ્યા. શરીરે અતિશય રૂપાળા હતા. એમના લાલ ઓઠ હતા. તેજસ્વી દાંત હતા. ઉપડતા નખ હતા. પગના તળા ચકલાની જીભ જેવા લાલ હતા. નેત્રો વિશાળ હતા. નાનપણથી તેઓ મૃદુભાષી અને ઘણા જ વાચાળ હતા. કદી કોઈને દુઃખ લાગે એવી કડવી કે કર્કશ વાણી બોલતા નહીં. જૂઠું બોલતા નહીં. વિશ્વાસઘાત કરતા નહીં. આ બધા મહાપુરુષોની નિશાની છે. જ્યારે જગન્નાથ વિપ્ર આશરે 2.5 વર્ષના હતા ને ત્યારે સદાબા વડોદરા પોતાના પિયર મળવા ગયા. 2.5 વર્ષનું છોકરું કેવડું હોય? નાનું હોય ને. એ વખતે સદાબાને નીલકંઠ વર્ણિના દર્શન અને પ્રસાદનો લાભ મળ્યો હતો. એ હવે પ્રસંગ જોઈએલા. વિક્રમ સંવંત 1855 ફાગણ સુદ 8મ મંગળવારે સ્વામિનારાયણ ભગવાન વર્ણિ વેશે વડોદરા પધાર્યા હતા. હજી તો ભગવાન વનમાં હતા ત્યારે એમને દર્શન આપેલા અને ત્યારે ભગવાને આ રીતની આગાહી આપેલી. તો હવે તો દીકરાનો જન્મ થયો, પિયરિયામાં ગયા પછી સ્વામિનારાયણ ભગવાન વર્ણિ વેશે આવે છે. 1855ની સાલમાં 56માં લો જયા. તો હવે શહેરના મધ્યમાં આવેલ માંડવીના 16 થાંભલા પૈકી બીજી હરોળના બીજા થાંભલાને ટેકે નીલકંઠ પ્રભુ બિરાજ્યા. આજ પણ પ્રસાદીનું સ્થાન મોજૂદ છે. 16 સ્તંભનો દરવાજો કહેવાય. એનું નામ છે માંડવી દરવાજો. વડોદરામાં માંડવી દરવાજો. એને 16 થાંભલા છે. એમાં બીજા નંબરનો થાંભલો ત્યાં ભગવાન આમ ઓઠીગણ દઈને બેઠા છે. વર્ણિ વેશે આવ્યા છે. સંધ્યાનો સમય હતો. નીલકંઠ વર્ણિમાં અનોખું તેજ હતું. આ તેજસ્વી સ્વરૂપ વર્ણિરાજને જોઈને લોકોને અનેરું આકર્ષણ થયું. તેથી માંડવી દરવાજા આગળ લોકોની ભીડ થવા લાગી. સદાબાના પિતાશ્રીનું ઘર પણ માંડવીની નજીક જ હતું. તેથી ત્યારે સદાબાએ વર્ણિરાજના દર્શન કર્યા હતા. લો, તેઓ ડભાણ આવ્યા, પરંતુ નાના જગન્નાથને સદાબા ઘણીવાર આ જોગીના દિવ્ય દર્શનની વાતો કરતા. નાનપણથી એમાં સત્સંગ અને ધર્મના સંસ્કારો રેડ્યા. તેથી જગન્નાથ બાળપણથી ધર્મ નિયમમાંથી કુશળ થયા. નિત્ય લાલજીની પૂજા કરતા હતા. જગન્નાથ 5 વર્ષના થયા. ડભાણ ગામની નિશાળમાં અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસ કરતાં 8 વર્ષના થયા. સદાબાએ પુત્ર જગુને ઉપવિત સંસ્કાર કરાયો. બ્રાહ્મણ હતા, જનોઈ આપી. હવે જગન્નાથ કોઈ પણ સાધુ સંતોની શ્રદ્ધાથી સેવા કરવા લાગ્યા. નાનપણથી સત્સંગીઓ અને સંતોના સહવાસથી એમને સત્સંગનો રંગ ખૂબ લાગ્યો.
સ્વામિનારાયણ ભગવાનના શબ્દોમાં કહીએ ને તો લાગેલો રંગ એમને છેલ્લા શ્વાસ સુધી ચડતો ને ચડતો હતો, ક્યારેય ગૌણ ન પડ્યો. 9મા વર્ષે પોતે સંધ્યા, ગાયત્રી અને રુદ્ર મહિમન સ્તોત્ર ભણતા. ત્યારે એક દિવસ સદાબાએ વહાલથી પૂછ્યું, બેટા જગન્નાથ, તું મોટો થઈને શું ધંધો કરવા શીખીશ? તો કે માં, લખવાનો ધંધો કરીશ. સદાબા કહે, તું લખીશ? જગન્નાથ કે હા માં, મહાપ્રભુ જે લખવાની આજ્ઞા કરે છે ને એ લખીશ. એ સાંભળીને સદાબા વિચારે ચડી ગયા કે આ પુત્ર મહાપ્રભુ સાથે નિત્ય રહેશે. આમ મીઠા સંવાદ થતાં જગન્નાથનું 14મું વર્ષ બેઠું. સંવંત 1866માં શ્રી હરિએ ડભાણમાં મોટો યજ્ઞ કર્યો. યજ્ઞમાં હજારો બ્રાહ્મણો આવ્યા હતા. ઘણા બ્રહ્મદેવો હવિષ્યાંતિ યજ્ઞમાં આહુતિઓ આપતા. આ પ્રસંગે 14 વર્ષના જગન્નાથ પણ યજ્ઞમાં આવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાને એમને પણ યજ્ઞમાં બેસાડ્યા હતા. શ્રી હરિ યજ્ઞશાળામાં આવી બધા સામે જોયું અને અંતે જગન્નાથ પાસે જઈને ઊભા રહ્યા. પ્રેમથી એના સામે જોઈને શ્રી હરિએ કહ્યું, તારે હવે ક્યાં સુધી ઘરમાં રહેવું છે? એમ કહીને મારા તળાવ ઉપર મોટો મંડપ હતો ને એ તરફ ચાલ્યા. પછી ગામમાં આવતા રસ્તામાં જગન્નાથ વિપ્રનું ઘર આવ્યું. ત્યાં સદાબા ઊભા હતા અને સ્વામિનારાયણ ભગવાનને પગે લાગ્યા. ત્યારે મહારાજ એમને કહે છે, મને ઓળખો છો? સ્વપ્નમાં જે યોગી આવ્યા હતા એ અમે પોતે હતા. શ્રી હરિની વાત સાંભળતા સદાબાના અંતરમાં આનંદનો ધોધ વહેવા લાગ્યો. આંખમાંથી હરખના આંસુની ધારા થઈ. ત્યારે ધીમા રહી શ્રી હરિ કહે, અમે વાત કઈ હતી યાદ છે? સદાબા કે હા મહારાજ, બધું યાદ છે. તમારા કહેવા પ્રમાણે થયું. મારો પુત્ર જગન્નાથ સુખજી જેવો છે. મને આપતકાળ પણ આવી ચૂક્યો. જગન્નાથ 7 માસનો મારા ઉદરમાં હતો ને ત્યારે હું વિધવા થઈ. મારા પતિ ધામમાં ગયા, પરંતુ આપે મારી ખૂબ રક્ષા કરી. કરી રક્ષા તમે બહુ મારી રે, સદા સાથે રહી અવતારી રે. પડે પડે પાલન મારું કીધું રે, જે જે જોઈએ એ સર્વે દીધું રે. સોણે કહ્યું હતું નાથ મને રે, પુત્ર આપજો તમે અમને રે. માટે હવે તમે જગન્નાથ રે, લઈ જાઓ મારો જગન્નાથ રે. તમે સાથે રાખજો સદાય, એમાં રાજી શું હું મારા રાય. દીધો તમારો તમને નાથ રે, રહેજો અંતરમાં સદા સાથ રે. સદાબાને લાખો ધન્યવાદ છે. એકનો એક દીકરો વિધવા છે, છતાં હસતા મોઢે હરિને અર્પણ કર્યો. એમની સમજણને અને પ્રભુ પ્રેમને ધન્યવાદ છે. ડભાણનો યજ્ઞ પૂરો થયો. શ્રી હરિ થોડા દિવસ વડતાલ વગેરે ગામોમાં ફરી પાછા ડભાણ આવ્યા. ત્યાંના વિદ્વાન વિપ્ર મયારામ ભટ્ટ પાસે શ્રી હરિએ ભાગવતની કથા વંચાઈ અને એ જ વખતે જગન્નાથ વિપ્ર પણ સાંભળવા આવતા. એક દિવસ કથામાં સ્વામિનારાયણ ભગવાને વિપ્રને પ્રશ્ન કર્યો. ત્યારે કથાકાર વિપ્રે શ્રી હરિના પ્રશ્નનો ઉત્તર આપ્યો. આ દ્રશ્ય જોઈને જગન્નાથ વિપ્રને વિચાર થયો, હું પણ અભ્યાસ કરી વિદ્વાન બનું, મહારાજની સમક્ષ કથા વાંચું. પછી શ્રી હરિ મને પ્રશ્ન પૂછે ને ત્યારે હું ઉત્તર કરીને મહારાજને અતિ રાજી કરું. આમ પોતાનો આ શુભ સંકલ્પ સફળ થાય એ માટે મનોમન એને પ્રભુને પ્રાર્થના કરી. એ જ સમયે શ્રી હરિ સંતોને કહે, અમારે ભણેલો ગણેલો હોશિયાર એક છોકરો જોઈએ છે. સંતોએ તરત જગન્નાથને બોલાયો. કહ્યું, મહારાજ આ છોકરો તમારે જોઈએ એવો જ છે.
સ્વામિનારાયણ ભગવાને સાથે આવવા પૂછ્યું. તેણે હા પાડી. મહારાજ કે ગઢડા આવજે. ત્યારે કહે અત્યારે જ આપની ભેળો આવું. સ્વામિનારાયણ ભગવાન કે ના 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 ના, અત્યારે આમ ઉતાવળે નહીં, હું ગરડા જાઉં, પછીથી આવજે. પછી દબાણમાં કથા પૂર્ણ કરી શ્રીહરિ ફરતા ફરતા અનેક જીવોને દર્શન આપીને ગઢપુર પધાર્યા. હવે જગન્નાથને સ્વામિનારાયણ ભગવાનના દર્શન અને સેવા સમાગમની અંતરમાં તીવ્ર લગ્ન લાગ્યો. 14 વર્ષના જગન્નાથે એકલા ઘરેથી નીકળી જવાનું નક્કી કર્યું. એક દિવસ વૈરાગ્ય અને વ્યક્તિ ગ્રહ ત્યાગ કરીને ચાલી નીકળ્યા. ધીરે ધીરે ચાલતા ડભાણથી બોટાદ પહોંચ્યા. ગામના પાદરમાં સત્સંગી અદાભાઈ વણિકનો ભેટો થયો. એમને ઘરે રાત રહ્યા. વહેલા ઉઠી પૂજાપાઠ કરી જગન્નાથ એમના નોકરની સાથે ત્યાંથી ચાલ્યા. દિવસના 10 વાગ્યે ગઢપુરની સીમમાં પહોંચ્યા. તે સમયે જગન્નાથે ધોળી ધોતી અને લાંબી ચાળનું ધોળું અંગરખું પહેર્યું હતું. પહેલાં બ્રાહ્મણો ધોતી પહેરતા. માથે ધોળો ફેંટો બાંધ્યો હતો. ખંભે એક ફાળીઓ અને ધાબડી હતી. એક હાથમાં લોટો, દોરી અને એક લુગડામાં બાંધેલી પૂજાની પોટલી હતી. બીજા હાથમાં લાકડી હતી. વાલા પ્રભુજીને મળવા અતિ ઉત્સાહથી ચાલ્યા આવતા હતા. એ વખતે સ્વામિનારાયણ ભગવાને અંતર્યામીપણે જાણ્યું કે પોતાનો એક વહાલો મુક્ત આવી રહ્યો છે. મૂળજી બ્રહ્મચારીને કહે અમારા દર્શન કરવા સુખદેવજી આવે માટે તમે પૂજાનો સામાન, ચંદન, હાર વગેરે પૂજાપો તૈયાર કરો. ચોખા અને કંકુ લઈજો, એક બાજોઠ લઈજો, આસન લઈજો. આ બધું જલ્દી તૈયાર કરો. પછી દાદા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, અલૈયા ખાચર, મામાએ પટગર, નાજા જોગ્યા વગેરે ભક્તોને બોલાવીને લાવો. મારા દર્શન કરવા અને સેવા કરવા માટે આજે સુખદેવ આવી રહ્યા છે, માટે આપણે જલ્દી એનું સ્વાગત કરવા સામા જઈએ. અતિ આદરથી માન આપીને એમને આપણે બોલાવી લાવીએ. જેને પ્રગટ પ્રભુની ઓળખાણ છે, પ્રગટ અને સેવાની અંતરમાં તત્પરતા છે, એવા મુક્તને લાખો લાખો ધન્યવાદ છે. જે પ્રગટને પામવા તત્પર હોય એને સામાન્ય ન ગણાય. તેથી સ્વામિનારાયણ ભગવાન પોતે જગન્નાથ વિપ્રને સન્માનવા તૈયાર થયા. પાર્ષદ રતનજીને કહ્યું ફૂલમાળ ઘોડી તૈયાર કરીને લાવો, અમો પણ સ્વાર થઈને સામે ચાલશે. સ્વામિનારાયણ ભગવાન 10-12 સ્વારો, 10-12 સાધુ, 2 બ્રહ્મચારી સાથે લઈને સામે કરવા માટે ગઢપુરની બજારમાંથી નીકળ્યા. ભક્તિ બાગે જતા સુરા ખાચર અને અલૈયા ખાચર સુખદેવજી કેવા હશે એમ ધારી ઘોડા દોડાવીને બધાની આગળ સીમ સુધી ગયા. આ બાજુ જગન્નાથ ચાલ્યા આવે. એને હામા મળ્યા પણ ઓળખી શક્યા નહીં. જગન્નાથને મનમાં એમ થયું છે દરબારો ઘોડા દોડાવીને આવે છે તે હું એને નડીશ એમ માનીને એને માર્ગ આપીને એક પાડે ચડી ગયા. તેથી બંને ઘોડા દોડાવીને આગળ નીકળી ગયા. જગન્નાથ આગળ જાય ત્યાં એને સ્વામિનારાયણ ભગવાન, સંતો અને સ્વારો હામા મળ્યા. શ્રીહરિ કહે સોમલા ખાચર, ઓલો સુરો ને અલૈયો ઘોડા દોડાવે જાય છે ને સુખજી તો અહીં આવી ગયા, માટે એને બૂમ પાડીને પાછા બોલાવો. ત્યારે સોમલા ખાચર બૂમ પાડીને કહે એ સુરા, તમે ક્યાં દોડ્યા જાઓ છો? સુખદેવજી તો અહીં આવી ગયા, માટે પાછા વળો એમ કહીને પાછા બોલાય. ત્યારે સુરા ખાચર અલૈયાને કહે ભણે હમણાં આપણા દેખતા ઓલો બ્રાહ્મણનો છોકરો વિયો ગયો એને સ્વામિનારાયણ ભગવાન સુખદેવજી ઠેરાયો, માટે મહારાજ ભણે એ સાચું છે એમ કહીને પાછા આવ્યો. જગન્નાથ ઉંમરે નાના છે પણ એની આંતરિક સ્થિતિ મહાન છે. તે પ્રભુ જાણે છે. સ્વામિનારાયણ ભગવાન એનું સામયું કરવા હામા આવ્યા. રસ્તામાં બાજોઠ મુકાયો. સ્વામિનારાયણ ભગવાને અતિ પ્રેમથી જગન્નાથ વિપ્રને બાજોઠ ઉપર ઊભા રાખ્યા. પછી સ્વયં ભગવાને ચંદન અને પુષ્પો દ્વારા ભાવથી પૂજન કર્યું. હેતથી હૈયે લગાડી સ્વામિનારાયણ ભગવાન ભાવથી ભેટી પીડ્યા.
આ રીતે સર્વોપરી ભગવાને એક સુપાત્ર સત્સંગમાં આવ્યા એને આટલું માન આપ્યું હતું. આ મુક્ત અને મહારાજની લીલા આપણને ઘણું શીખવી જાય. યોગ્ય વ્યક્તિને જે યોગ્ય આદર આપે છે એ જ સૌના હૈયામાં રમતા ભગવાન સ્વામિનારાયણ જેવા મહાન બની શકે છે. જ્યારે વ્યક્તિ યોગ્ય વ્યક્તિની કિંમત કરવાનું ચૂકી જાય ને ત્યારે એ જીવનમાંથી ઘણું બધું ગુમાવી બેસે છે. સ્વામિનારાયણ ભગવાને ઘણીવાર સન્માન આપ્યું છતાં જગન્નાથ કોઈ દિવસ પાછા છલકાયા નથી. એમના જીવનમાં ક્યારેય અહંકારનો અંકુર દેખાયો નથી. એક પણ પ્રસંગ નથી એવો. જેવું સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું જીવન એક સરખું નિર્દોષ રીતે ચાલ્યું જાય એવું જ સદગુરુ શુકાનંદ સ્વામીનું આખું જીવન એક પણ ભૂલ વિનાનું એક સરખું રહ્યું. એ જ એની મહાનતા છે. આ જ એના જીવનની ગહેરાઈ છે. આવા જગન્નાથની સ્વામિનારાયણ ભગવાને પૂજા કરી. સ્વામિનારાયણ ભગવાને એને પ્રેમથી કહ્યું, જગન્નાથજી તમે આવ્યા બહુ સારું થયું એમ કહીને પોતાની પાસે બેસાડ્યા. કુશળ સમાચાર પૂછ્યા. પછી સૌ સંતો ભક્તોને કહ્યું, આ જગન્નાથ પોતે જ સુખદેવજી છે, અમારી સેવા કરવા આવ્યા છે. એમાં અભિવાદન કરી સ્વામિનારાયણ ભગવાન આદરપૂર્વક જગન્નાથને ગઢપુરમાં તેડી લાવ્યા, પોતાની પાસે રાખ્યા. હવે સંવંત 1869 કારતક સુદ એકાદશી સોમવારે પ્રબોધિનીના ઉત્સવ ઉપર અનેક સંતો ભક્તો આવ્યા. તે સમયે સ્વામિનારાયણ ભગવાને જગન્નાથને બ્રહ્મચારીની દીક્ષા આપી અને ગોવિંદાનંદ બ્રહ્મચારી એવું નામ રાખ્યું. સદગુરુ નિત્યાનંદ સ્વામી પાસે વિદ્યા અભ્યાસ કરાવવાનું ચાલુ કર્યું. ભણતર સાથે ગણતર શીખ્યા. તમામ બ્રહ્મચારીઓને ટૂંક સમયમાં રાજી કર્યા. પરંતુ તેના મનમાં હવે એક ભાવના રહેતી કે સાધુ બનવું તો સદગુરુ ગોપાળાનંદ સ્વામી વગેરે મોટા સંતોની પ્રસાદી સેવા અને રાજીપો મળે. કારણ કે બ્રહ્મચારી હોય એટલે સંતોના હાથનું ન જમી શકે. હવે સદગુણોને મેળવવા મનમાં ઈચ્છા અપાર, હેતુ એનો છે એટલો મળે શ્રી હરિનો પ્યાર. હરિને રાજી કરવાનો આલોચ મનમાં અપાર, નાયત જાયતનું માન મૂકી થયો સાધુ થવા વિચાર. તે 1872માં સ્વામિનારાયણ ભગવાને ધરમપુરમાં કુશળ કુંવરબાને રાજી કરવા વસંત પંચમીનો ઉત્સવ કર્યો. સ્વામિનારાયણ ભગવાન ફરતા ફરતા ગઢપુર આવ્યા. એકવાર ગોવિંદાનંદ બ્રહ્મચારીને સોમલા ખાચરને કહ્યું, મારે સાધુ થવાની ઈચ્છા છે. મહારાજને ન કહી શક્યા, સોમલા ખાચરને કીધું. પણ મહારાજ આગળ મારાથી કાંઈ બોલાતું નથી. માટે તમે મહારાજના સખા છો, સદા સ્વામિનારાયણ ભગવાનની સાથે રહો છો, માટે તમે કહો તો સ્વામિનારાયણ ભગવાન મને સાધુ કરે. ત્યારે સોમલા ખાચર કહ્યું, બ્રહ્મચારી ચિંતા કરતા નહીં, હું તમારું આટલું કામ ચોક્કસ કરી આપીશ. પછી સોમલા ખાચર શ્રી હરિને કહ્યું કે મહારાજ ભણે ઓલા ડભાણવાળા બ્રહ્મચારીને સાધુ થવું છે, માટે તમે સાધુ કરો સારું. મહારાજ કે એમને મુક્તાનંદ સ્વામી પાસે લઈ જાઓ, એવો એમને સંતની દીક્ષા આપશે. પછી સોમલા ખાચર હરખાતા ગોવિંદાનંદ બ્રહ્મચારી પાસે આવ્યા. કઈ બ્રહ્મચારી હાલો. ત્યારે ગોવિંદાનંદજી કહે, પણ કઈ બાજુ? સોમલા ખાચર કે સ્વામિનારાયણ ભગવાને તમને સાધુ થવાની છૂટ આપીશ, તેથી ચાલો ધર્મશાળામાં જઈએ, ત્યાં મુક્તાનંદ સ્વામી તમને સાધુ બનાવે. એમ કહીને સોમલા ખાચર ગોવિંદાનંદ બ્રહ્મચારીને સાધુની જગ્યામાં મુક્તાનંદ સ્વામી પાસે લઈ ગયા. પછી સ્વામીને કહ્યું, ભણવું આ બ્રહ્મચારીને સાધુ બનાવી દેવાની શ્રી હરિની આજ્ઞા છે. માટે સ્વામી
અને દીક્ષા આપો. એટલે મુક્તાનંદ સ્વામીએ તે જ સમયે મહારાજની આજ્ઞા માની એમને રાજી થઈને સાધુની દીક્ષા આપી. સંવંત 1872 મહાવદ પાંચમ રવિવારે સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં 17 વર્ષની ઉંમરના ગોવિંદાનંદ બ્રહ્મચારીને પરમહંસની દીક્ષા આપી અને સ્વામી એનું નામ સુકાનંદ સ્વામી પાડ્યું. તરત સુકમુનિએ સદગુરુ મુક્તાનંદ સ્વામીનો મોટો ઉપકાર માની અને સ્વામીને દંડવત કર્યા. સ્વામી એમને તેડી લીધા. કહ્યું, હવે તમે મહારાજ પાસે અક્ષરવરડીમાં જઈ સ્વામિનારાયણ ભગવાનને દંડવત કરો. તે સુખાનંદ સ્વામી મહારાજની પાસે આવ્યા, દંડવત કરવા લાગ્યા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન પલંગ ઉપરથી ઊભા થયા, અતિ ભાવથી ભેટી પડ્યા અને પૂછ્યું, શું નામ પાડ્યું? તો કે મારું નામ સુકાનંદ પાડ્યું. મહારાજ કે મુક્તાનંદ સ્વામી પણ પૂર્વનું નામ જાણતા લાગે છે. તે શ્રી હરિએ સુકાનંદ સ્વામીને કહ્યું, તમે હવે સદા અમારી પાસે રહો. તો કે ભલે મહારાજ, હું સદા આપની પાસે રહીશ. સ્વામિનારાયણ ભગવાન જ્યાં સુધી પૃથ્વી ઉપર પ્રગટ રહ્યા ત્યાં સુધી સ્વામી મહારાજની સાથે જ રહ્યા. નિત્ય શ્રદ્ધાથી સેવા કરતા, નાની મોટી તમામ આજ્ઞા પાડતા. તેથી સદગુરુ સુકાનંદ સ્વામી શ્રી હરિનો જમણો હાથ કહેવાય. લૈયા બૈના મહારાજના રહ્યા સદાય સાથ, પ્યાર પ્રગટ પ્રભુજીનો ગણાણા જમણો હાથ. આજીવન સ્વામિનારાયણ ભગવાનના લૈયા બની સેવા કરી હંમેશા દાસના દાસ રહી સૌના દિલ જીત્યા. સ્વામિનારાયણ ભગવાન મોટા સંતોની મરજીના મરજીવા બની દરેક શ્વાસો લીધો, પાયાના પથ્થર બની સેવા કરી. એથી સ્વામિનારાયણ ભગવાન એના ઉપર ખૂબ પ્રસન્ન હતા. એકવાર સદગુરુ સુકાનંદ સ્વામીને બેસી પણ ન શકાય એવો ખરેખરો તાવ આવ્યો હતો. તાવો. અને એ સમયે સ્વામિનારાયણ ભગવાનને કાગળ લખાવો હતો, પણ ત્યાં કોઈ લખનારું હતું નહીં. તેથી સુકાનંદ સ્વામીને બોલાવવા સ્વામિનારાયણ ભગવાને એક હરિભગતને મોકલ્યા. પરંતુ અતિશય તાવ આવતો હોવાથી સ્વામી આવી શક્યા નહીં. તેથી સ્વામિનારાયણ ભગવાને બીજી વાર હરિભગતને બોલ્યા, પરંતુ તાવની પીડા ખૂબ હોવાથી સુકાનંદ સ્વામી આવી શક્યા નહીં. પછી સ્વામિનારાયણ ભગવાને ત્રીજી વાર બોલાવવા મોકલ્યા, પરંતુ એણે પાછા આવીને કહ્યું કે મહારાજ, સ્વામીને અતિશય તાવ આવે છે, બેઠું પણ થઈ શકાતું નથી. સ્વામિનારાયણ ભગવાન કહે, તોય તેડી લાવો. પણ 2 જણા ટેકો આપી સદગુરુ સુકાનંદ સ્વામીને માન મહારાજની પાસે લઈ આવ્યા. સુકાનંદ સ્વામી ધ્રુજતા સ્વામિનારાયણ ભગવાનની પાસે બેઠા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે, સ્વામી શું થયું છે? સ્વામી કે, મહારાજ અતિશય તાવ આવે છે, બેસવાની, ચાલવાની કે લખવાની પણ શક્તિ રહી નથી. સ્વામિનારાયણ ભગવાન કે, સ્વામી તાવ જ આવે છે ને, ચિંતા ન કરો, અહીં સૂઈ જાઓ. સુકાનંદ સ્વામી સૂઈ ગયા. મહારાજ કે, સ્વામી અમારી સામું જુઓ. સુકાનંદ સ્વામી મહારાજની મૂર્તિમાં વૃત્તિ જોડી દીધી. પછી સ્વામિનારાયણ ભગવાન એક ઘડી સુધી અમી દ્રષ્ટિ કરીને સ્વામીની સામે જોઈ જ રહ્યા. 24 મિનિટ સુધી. એટલામાં સુકાનંદ સ્વામીનો તાવ જતો રહ્યો. સ્વામી એકદમ સ્ફૂર્તિમાં આવી ગયા. પછી ત્યારે સુકાનંદ સ્વામી પાસે શ્રી હરિએ કાગળ લખાયું. પછી ક્યારેક સ્વામી કહેતા કે તે દાડાથી તાવ હજી સુધી ક્યારેય આવ્યો નથી. આ પ્રસંગ સૂચવે છે કે લેખન કાર્યમાં સુકાનંદ સ્વામીની જોડે આવી શકે એવા તે સમયે અન્ય કોઈ સંત નહોતા. તેથી શ્રી હરિએ સ્વામીના તાવરૂપી સંકટને ટાળી પોતાનું લેખન કાર્યરૂપી મનોરથ પૂરો કર્યો. ખરેખર એ સમયે સુકાનંદ સ્વામી સંપ્રદાયના અનુપમ અને અજોડ લેખક હતા.
એની જોડ મળવી આજે પણ દુર્લભ છે. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં હોય કે વડતાલમાં, પરંતુ પત્રો અને શાસ્ત્રો લખાવા શુકાનંદ સ્વામીને સદા પોતાની પાસે જ રાખતા. બોલો, ગમે ત્યાં જાય હારે જ હોય. તેમના અક્ષરો મોતીના દાણા જેવા સ્પષ્ટ હતા. વળી ઝડપ પણ ખૂબ સારી હતી. મોટા સંતો કહેતા કે સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સંતોમાં શુકાનંદ સ્વામી સર્વોત્તમ લૈયા હતા. એમની જોડ મળવી દુર્લભ હતી. સ્વામિનારાયણ ભગવાન જ્યારે વડતાલ હોય ત્યારે હાલ માંદા સંતોની ધર્મશાળા છે, ત્યાં એક બુરજ કહેતા કોઠો હતો, બુરજ, ત્યાં બેસીને સ્વામી લખતા હતા. વડતાલ ધામમાં હાલ જ્યાં ગોપાળાનંદ સ્વામીની ભોજનાલય છે તે સ્થળે પહેલાં એક કૂવો હતો. કૂવાની પશ્ચિમ બાજુ પરમહંસનો ભંડાર હતો અને કૂવાની જમણી તરફ એક ઓરડી હતી. આ ઓરડીમાં બેસીને શુકાનંદ સ્વામી અનેક ગ્રંથોનું લેખન કર્યું છે. જ્યારે સ્વામી આ ઓરડીમાં બેસીને સદગ્રંથો લખતા ત્યારે સ્વામિનારાયણ ભગવાન અનેકવાર સ્વામીને પ્રેમ, બળ અને હૂંફ આપવા બધાતા, સાચું માર્ગદર્શન આપતા. આમ સ્વામિનારાયણ ભગવાન શુકાનંદ સ્વામીની કાયમ સંભાળ રાખતા. શુકાનંદ સ્વામી ભગવાનનું દિલ કેવું જીત્યું હશે એ આ પ્રસંગ ઉપરથી જણાવીશ. જેની ભગવાન નિત્ય સંભાળ રાખતા હોય એ સંત કેટલા મહાન હશે. આપણે તો માત્ર કલ્પના કરી શકીએ, પરંતુ આવા સંતના ગુણો આપણામાં આવે એવી મહારાજ અને મુક્તાત્માના ચરણોમાં પ્રાર્થના. આ જગ્યાએ પણ શુકાનંદ સ્વામીએ ઘણા પત્રો અને ગ્રંથો લખ્યા. શ્રીહરિની પ્રેરણાથી મોટા ભાગના વચનામૃત તથા સત્સંગી જીવનના ખરડા લખનાર અને એને શોધનાર સદગુરુ શુકાનંદ સ્વામી હતા. નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી શ્રી હરિ વાક્ય સુધા સિંધુ ગ્રંથ પર આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના નામની સંસ્કૃત ભાષામાં સેતુમાલ નામની સરળ અને અર્થગંભીર ટીકા લખનાર પણ સદગુરુ શુકાનંદ સ્વામી હતા. શ્રી હરિ વાક્ય સુધા સિંધુ એટલે શું? વચનામૃત સંસ્કૃતમાં સતાનંદ સ્વામીએ કરેલો. એના ઉપર રઘુવીરજી મહારાજના નામથી સંસ્કૃત ભાષામાં સેતુમાલા ટીકા છે, તો એ ટીકા લખનાર પણ શુકાનંદ સ્વામી હતા. વળી પ્રસાદાનંદ સ્વામીની વાતોમાં વિશ્રામ 81 અને 87માં અદ્ભુતાનંદ સ્વામીની વાત 134માં એવો ઉલ્લેખ જોવા મળે છે કે સદગુરુ સતાનંદ સ્વામીને સત્સંગી જીવન લખાવવામાં સદગુરુ સુકમુનિ મદદરૂપ થયા હતા. એક વખત શુકાનંદ સ્વામી અક્ષરવરડી છે ને તે ઓસરીમાં લખતા હતા. આખી રાત લખ્યું, આખી રાત. સવાર થયું ને ત્યાં 14 પાના લખીને તૈયાર કર્યા. શ્રીહરિ અક્ષરવરડીમાં આવ્યા એટલે સ્વામીએ મહારાજના હાથમાં પાના આપ્યા. મહારાજે એ લઈને જોયા વિના બધા જ પાના ફાડી નાખ્યા, બહાર ફેંકી દીધા. આટલી બધી મહેનતથી કરેલા કામની કાંઈ ગણતરી ન લીધી તો પણ સુકમુનિ કંઈ બોલ્યા નહીં હો. ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા છે, સુકમુનિ તમે આખી રાત ઉજાગરો કરીને લખ્યું, મહારાજે જોયા વિના પાના ફાડી નાખ્યા, છતાં તમને કોઈ સંશય થયો નહીં? શુકાનંદ સ્વામી કહે, મારે તો મહારાજને રાજી કરવા હતા. એ પાના ફાડીને રાજી થાય કે વાંચીને રાજી થાય? સ્વામીનો આ ઉત્તર આપણે બધાએ આજીવન કાળજામાં કોતરી રાખવા જેવો છે. બીજા હોય તો એને અનેક પ્રકારના મનમાં સંકલ્પ થાત કે મહેનત કરીને મરી ગયા, છતાં મહારાજ એક શબ્દ પણ વાંચ્યો નહીં. ત્યારે સ્વામીનું લક્ષ્ય જુદું હતું. તેઓ ક્રિયામાં બદ્ધ કે અંધ નહોતા. એમને તમામ ક્રિયા સાધન હતી અને શ્રીહરિને રાજીપો એક સાધ્ય હતું. શુકાનંદ સ્વામી પાયાનો પથ્થર બનીને સેવા કરતા. વાત કરે બહુ થોડી, સેવા કરે દોડી, આવું એમનું અંગ હતું. આવી રીતે પાયાના પથ્થર બનીને સેવા કરનારા સંતો
અને બાઈઓ ભાઈઓ ઉપર જ આ સત્સંગ શોભી રહ્યો છે. જે આવી રીતે પાયામાં ડૂબે ને અને આખા સત્સંગનો વજન પોતાની માથે લઈ સત્સંગને શોભાવે છે અને ક્યારે બહાર નીકળવાની કોશિશ નથી કરતા, કહેતા શ્રી હરિ કે મોટા સંતોને ઓશિયાળા નથી કરતા, એવા સંતો ભક્તોને લાખો લાખો વંદન છે. શ્રી હરિ વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 76. જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય અને ગમે એવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં, એવો હોય ને પાકો સત્સંગી છે. અને એવા હરિભગત ઉપર અમારે વગર કર્યું સહેજે હેત થાય છે. આવા ભક્ત ગમે ત્યાં જાય કે ગમે એ સેવા કરતા હોય, પરંતુ શ્રી હરિ અખંડ એમની સહાયતામાં જ હોય છે. હરિકૃષ્ણ લીલામૃત સાગર 123માં નિજ અનુભવ લખતા માધવદાસ કહે છે કે વાર અમે દાદા ખાચરના દરબારમાં મહારાજના દર્શન કરવા ગયા. સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બિરાજમાન હતા. લાગી પગે પાછળ અમે બેઠા, દયાળુને અતિ પ્રસન્ન દીઠા. સામા બેઠા વાલો સાક્ષાત, શી કહું પણ આનંદની વાત. સુકમુનિ કાગળ લખે, મહાપ્રભુજી દર્શન દેશે. માણીગર શ્રી મનોહર માવો, નેણે નિરખી લીધો લાવો. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન લખાવતા હોય અને સુકમુનિ લખતા હોય. આવા અલૌકિક દર્શન એમને કરેલા એટલે એણે પોતાના ગ્રંથમાં આ પ્રસંગ આબેહૂબ લખ્યો છે. સહજાન સ્વામી મહારાજની જય.